વાલા મિત્ર, પ્રભુ ઈસુ ખ્રિસ્તના પવિત્ર નામમાં હું આપને અને આપના પરિવારને કુશળતા પાઠવું છું. તમે મિત્ર તમારો રેડિયો ચાલુ કરીને સ્તવન કાર્યક્રમ સાંભળો છો અને એ દ્વારા મને તમારી મુલાકાતની ઉત્તમ તક આપો છો. એ માટે હું તમારો આભાર માનું છું. મારી સાથે સાથે બાઇબલમાંના ઈશ્વરના પવિત્ર વચનોનો અભ્યાસ કરવાની તમારા હૃદયોમાં જે ઝંખના છે એ માટે હું ઈશ્વરની સ્તુતિ કરું છું. તમે જાણો છો તેમ આ દિવસોમાં મિત્ર આપણે બાઇબલમાં નવા કરારના વિભાગમાં આવેલ યોહાન અનુસાર શુભ સંદેશનો અભ્યાસ કરી રહ્યા છીએ. ગત સ્તવન કાર્યક્રમમાં યોહાન અનુસાર શુભ સંદેશના 13મા અધ્યાયનો અભ્યાસ આપણે પૂરો કર્યો હતો. આજે મિત્ર આપણે 14મા અધ્યાયમાં પ્રવેશી રહ્યા છીએ અને 14મા અધ્યાયની 1 થી 10 કલમો જોવાના છીએ. તો તમારી પાસે જો પ્રેમ સંદેશ નામનું પુસ્તક હોય તો કૃપા કરીને 309 નંબરના પૃષ્ઠ ઉપર તમારી સમક્ષ ખુલ્લું રાખો. પ્રેમ સંદેશ પૃષ્ઠ નંબર 309. હવે હંમેશ મુજબ મારે તમને એ વિનંતી પણ કરવાની મિત્ર કે કૃપા કરીને તમારી સાથે તમારી નોટ અને પેન અવશ્ય રાખજો, જેથી બાઇબલમાંના ઈશ્વરના પવિત્ર વચનોના અભ્યાસ દ્વારા જે કંઈ મહત્વની બાબતો તમારા ધ્યાન ઉપર આવે ને તમને ગમી જાય ને તમને બહુ ઉપયોગી લાગે તમારા આત્મિક જીવન માટે, તમારા પરિવાર માટે, તો તમે એ તમારી નોટમાં નોંધી લઈ શકો. હવે તમે જોશો મારી સાથે સાથે પ્રેમ સંદેશ નામના પુસ્તકના 309 નંબરના પૃષ્ઠ ઉપર યોહાન અનુસાર શુભ સંદેશ 14મો અધ્યાય પહેલી કલમ, પિતા તરફ લઈ જતો માર્ગ. એ શીર્ષક નીચે લખ્યું છે, ઈસુએ તેઓને કહ્યું. પોતાના શિષ્યોની સાથે પ્રભુ ઈસુ ખ્રિસ્ત વાત કરી રહ્યા છે અને લખ્યું છે કે ઈસુએ તેઓને કહ્યું, તમારા હૃદયોને શોકાતુર થવા ન દો. ઈશ્વર પર વિશ્વાસ રાખો અને મારા પર પણ વિશ્વાસ રાખો. અત્યારે મિત્ર આખી દુનિયાના લોકો દિલાસો ઝંખે છે. લોકો એમના હૃદયોમાં શાંતિ સ્થપાય એવી ઈચ્છા રાખે છે. મનની શાંતિ, હૃદયની શાંતિ. આપણા જીવનમાં અને આપણા હૃદયોમાં શાંતિ લાવનાર માત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે મિત્ર. ઈસુ ખ્રિસ્ત શાંતિના રાજકુમાર છે. હવે અહીં પ્રભુ ઈસુ ખ્રિસ્ત બહુ જ પાયાની વાત જણાવે છે. ઈશ્વર ઉપર વિશ્વાસ રાખો અને મારા ઉપર પણ વિશ્વાસ રાખો. હવે ગ્રીક ભાષામાં આ વાક્ય એક હુકમ અથવા તો આજ્ઞા તરીકે છે. ઈશ્વરમાં વિશ્વાસ રાખો, મારામાં પણ વિશ્વાસ રાખો. હવે વિશ્વાસ શબ્દમાં આપણને નામયોગી અવ્યય જોવા મળે છે, જેનો અર્થ થાય છે માં અથવા તો અંદર. જ્યારે પણ પ્રેષિત યોહાન ઉદ્ધાર સાધક વિશ્વાસ વિશે વાત કરે છે ત્યારે એની સાથે હંમેશા નામયોગી અવ્યય હોય છે જ. એટલે આનો અર્થ શું થાય? આનો અર્થ એ થાય કે વિશ્વાસ નિષ્ક્રિય બાબત નથી. વિશ્વાસ ક્રિયાશીલ વિશ્વાસ. એટલે આવો ક્રિયાશીલ વિશ્વાસ આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર રાખવાનો છે. બીજી કલમ જુઓ, મારા પિતાના ઘરમાં ઘણા ઓરડા છે અને હું તમારા માટે જગ્યા તૈયાર કરવા જાઉં છું. જો એમ ન હોત તો મેં તમને તે પણ જણાવ્યું હોત. હવે પિતાનું ઘર એટલે શું એ આપણે પ્રથમ સમજી લઈશું. ઈશ્વર પિતાનું ઘર એટલે સમગ્ર વિશ્વ, જેની અંદર હું અને તમે રહીએ છીએ. જો કે હું અને તમે એક બહુ જ નાના ગોળા ઉપર, બહુ જ નાના ગ્રહ ઉપર રહીએ છીએ, પૃથ્વી. વિશ્વમાં તો અનેક ગ્રહો છે, ઉપગ્રહો છે. એમાં આપણે એક કણ કે તણખલા એમાં રહીએ છીએ. આપણે મિત્ર ઈશ્વર પિતાના ઘરમાં રહીએ છીએ. આ વિશ્વ બહુ જ વિશાળ છે, બહુ જ વિશાળ. આપણે એનો તાગ કાઢી શકીએ એમ નથી. આવા વિશાળ વિશ્વને સર્જનાર ઈશ્વર કેટલા બધા મહાન, કેટલા બધા વિશાળ હોવા જોઈએ. આવા મહાન ઈશ્વરે આપણી મુલાકાત લીધી મિત્ર. આજથી 2000 વર્ષ પહેલા ઈશ્વર પોતે સદેહે આવ્યા. પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં આપણે વિશ્વના સર્જનહાર ઈશ્વરને પ્રાપ્ત કરી શકીએ છીએ, એમનું ભજન કરી શકીએ છીએ. અને આ પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે કે મારા પિતાના ઘરમાં ઘણા ઓરડા છે. હું માનું છું મિત્ર કે પ્રભુ ઈસુએ આવું જ્યારે કહ્યું ત્યારે એમના ચહેરા ઉપર એક અનોખું હાસ્ય હશે. જે વિશ્વને અને જે સ્વર્ગને પ્રભુ ઈસુ ખ્રિસ્તે બનાવ્યું છે એ કેવું છે, કેટલું વિશાળ છે, એ ઈસુ ખ્રિસ્ત જાણે છે. અને સીમિત માનવીને આ બધું એ જણાવી રહ્યા છે. વિશ્વની વિશાળતા આપણે જાણતા નથી અને પૂરેપૂરી જાણી શકીશું પણ નહીં મિત્ર. અને એમ છતાં આપણી ઉપર ઈશ્વરે પ્રેમ કર્યો
આપણે માટે ઈશ્વરે ઉત્તમ વ્યવસ્થા કરી. સમગ્ર વિશ્વમાં આમ છતાં માત્ર માનવીએ જ ઈશ્વરની સામે બળવો પોકાર્યો છે. માનવીએ સર્જનહારની સામે બંડ પોકાર્યું છે. પરંતુ આપણે ઈશ્વરની દ્રષ્ટિમાં વિશિષ્ટ છીએ. ઈશ્વરના પ્રેમ વિશે આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તના આગમન અને પ્રભુ ઈસુ ખ્રિસ્તના બલિદાન યુક્ત મૃત્યુ દ્વારા જાણી શકીએ છીએ. ઈશ્વરે દુનિયા ઉપર એટલો બધો પ્રેમ કર્યો કે તેમણે પોતાનો એકનો એક પુત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ દુનિયા માટે, સમગ્ર માનવજાત માટે આપી દીધા. ઈશ્વરના પ્રેમનું પ્રકટીકરણ, ઈશ્વરના પ્રેમનું દર્શન એટલે જ મિત્ર માત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં થાય છે. 3જી કલમ જોશો. ઈસુ ખ્રિસ્ત કહે છે કે હું જઈશ અને જગ્યા તૈયાર કરીને પાછો આવીશ અને તમને મારી સાથે લઈ જઈશ, જેથી જ્યાં હું હોઉં ત્યાં તમે પણ હો. બાઇબલમાં મિત્ર પ્રથમ વખત જ ઈશ્વર માણસને આ પૃથ્વી ઉપરથી લઈ જવા કંઈક અદ્ભુત જગ્યાએ રાખવાની વાત કરે છે. આ પૃથ્વી ઉપરથી લઈ જઈને ઈસુ ખ્રિસ્ત જે ઈશ્વરનું સંપૂર્ણ પ્રકટીકરણ છે, એ પોતે પોતાના શિષ્યોને આ હકીકત જણાવે છે. પોતાના શિષ્ય સમક્ષ પ્રથમવાર ઈસુ ખ્રિસ્ત એ હકીકત જણાવે છે કે શિષ્યો પ્રભુ ઈસુ ખ્રિસ્તની સાથે એક અનોખી વિશિષ્ટ રીતે તૈયાર કરેલી જગ્યાએ જવાના છે. જોકે શિષ્યોને આ બાબત સમજાતી નથી, પણ એ એક હકીકત છે. આપણને પણ એ સ્થાન વિશે સમજાય એમ નથી મિત્ર. આટલા મોટા વિશ્વમાં આપણે તો એક બિંદુ સમાન છીએ, અને એમ છતાં આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં ઈશ્વરના બાળકો છીએ. ઈશ્વરની દ્રષ્ટિમાં આપણે અત્યંત મૂલ્યવાન છીએ મિત્ર. હવે 4થી અને 5મી કલમ જુઓ. શું કહે છે પ્રભુ ઈસુ ખ્રિસ્ત? હું જ્યાં જાઉં છું તે સ્થળે જવાનો માર્ગ તમે જાણો છો. થોમાએ કહ્યું, પ્રભુ, તમે ક્યાં જઈ રહ્યા છો એ અમે જાણતા નથી, તો પછી ત્યાં પહોંચવાના માર્ગ વિશે અમને કેવી રીતે ખબર હોય? ઈસુ ખ્રિસ્ત પોતાના શિષ્યોને ઊંચા કરે છે. એમને એક વાસ્તવિક સ્થળની જાણકારી આપે છે, અને ત્યાં જવાનો માર્ગ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતે છે. ઈસુ ખ્રિસ્ત હવે ક્રૂસ ઉપર મૃત્યુ પામવાના હતા, અને એમના શરીરમાં અને એમના લોહીમાં માનવીના પાપની કિંમત, માનવીના પાપનો દંડ ભરપાઈ કરવાના હતા. આ પ્રભુ ઈસુ ખ્રિસ્ત ભૌતિક દુનિયામાં આત્મિક દુનિયાની વાતો પ્રગટ કરી રહ્યા છે. જ્યાં ઈસુ ખ્રિસ્ત છે ત્યાં ઈસુ ખ્રિસ્ત પોતાના લોકને લઈ જનાર છે. અને ઈસુ ખ્રિસ્ત કહે છે કે તમે એ સ્થળે જવાનો માર્ગ જાણો છો. એના જવાબમાં થોમા નામનો શિષ્ય કહે છે કે પ્રભુ, તમે ક્યાં જઈ રહ્યા છો એ જ અમે જાણતા નથી, તો પછી માર્ગ વિશે અમને કેવી રીતે ખબર હોય? થોમાને આપણે શંકાશીલ વ્યક્તિ તરીકે ઓળખી શકીએ છીએ મિત્ર. એ લગભગ પ્રશ્ન પૂછતો જ હોય છે અને શંકા વ્યક્ત કરતો જ જોવા મળે છે. થોમાનો પ્રશ્ન વ્યાજબી પણ હતો. એના પ્રશ્નનો ઉત્તર બહુ જ અદ્ભુત રીતે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપે છે. જુઓ, અને કૃપા કરીને મિત્ર આ જવાબ જે આપે છે પ્રભુ ઈસુ ખ્રિસ્ત, એની નીચે તમે તમારા પ્રેમ સંદેશ નામના પુસ્તકમાં લીટી દોરી લો. બહુ અગત્યની કલમ છે, 6ઠ્ઠી કલમ. ઈસુએ તેને જવાબ આપ્યો, માર્ગ, સત્ય અને જીવન હું છું. મારા સિવાય ઈશ્વર પિતા પાસે જવાનો બીજો કોઈ માર્ગ નથી. તમે લીટી દોરી મિત્ર આ કલમની નીચે? ના દોરી હોય તો કૃપા કરીને દોરી લો. ઈસુ ખ્રિસ્ત આ શંકાશીલ થોમાના પ્રશ્નનો, થોમાની મૂંઝવણનો કેટલો અદ્ભુત ઉત્તર આપે છે. હું જ માર્ગ છું. ઈસુ ખ્રિસ્ત માત્ર રસ્તો બતાવનાર નથી મિત્ર, એ પોતે જ રસ્તો છે. ઈસુ ખ્રિસ્ત પાપમાં ખોવાયેલા માણસ માટે માર્ગદર્શક અને માર્ગ એમ બંને છે. ઈશ્વર પિતા પાસે જવાનો માર્ગ બતાવનાર અને ઈશ્વરની પાસે લઈ જનાર માર્ગ એ ઈસુ ખ્રિસ્ત પોતે છે મિત્ર. માત્ર ઈસુ ખ્રિસ્ત માણસને ઈશ્વર પાસે લઈ જાય છે. એ એકમાત્ર માર્ગ છે. અને એટલે ચાહે તો તમે પ્રભુ ઈસુ ખ્રિસ્તને સ્વીકારી શકો અથવા પ્રભુ ઈસુ ખ્રિસ્તને નકાર કરી દો. એમની પર કાં તો વિશ્વાસ કરો અથવા તો અવિશ્વાસ કરો. પણ એટલું યાદ રાખો મિત્ર, ઈશ્વરને પ્રાપ્ત કરવાનો માર્ગ, ઈશ્વર સાથે સીધા સંબંધમાં આવવાનો માર્ગ એકમાત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે. એ સિવાય કોઈ વ્યક્તિ નથી, કે કહેવાતા કોઈ સંપ્રદાયો નથી, કે કોઈ રીત રિવાજ નથી, કે બીજી કોઈ પણ વ્યવસ્થા નથી. અને એ પછી પ્રભુ ઈસુ ખ્રિસ્ત શું કહે છે? હું સત્ય છું. ઈસુ ખ્રિસ્ત એવું નથી કહેતા કે હું તમને સત્ય વિશે કહું છું. ના 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 ના. ઈસુ ખ્રિસ્ત તો પોતે જ સત્ય છે. ઈસુ ખ્રિસ્ત આપણને જે કંઈ કહે છે એ સત્ય જ કહે છે.
પરંતુ ઈસુ ખ્રિસ્ત પોતે સનાતન સત્ય છે. અને એ પછી પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે કે હું જીવન છું. ઈસુ ખ્રિસ્ત ફક્ત એવું નથી કહેતા કે એ જીવતા છે. ઈસુ ખ્રિસ્ત તો પોતે જ જીવનનો સ્ત્રોત છે. એમનામાંથી જીવન ઉદ્ભવ્યું છે. મિત્ર, એમણે સમગ્ર જીવ સૃષ્ટિ રચી છે. એમણે આપણને પણ અનોખું જીવન આપ્યું છે, પરંતુ માત્ર પૃથ્વી ઉપરનું ક્ષણિક જીવન નહીં, એટલું યાદ રાખો. એનાથી પણ વિશેષ ઈસુ ખ્રિસ્ત સાર્વકાલિક જીવન આપે છે, ભરપૂર જીવન. હવે જીવન શબ્દ એ યોહાન અનુસાર શુભ સંદેશમાં વારંવાર આવે છે. તમે નોંધ્યું હશે. ઈસુ ખ્રિસ્ત પોતે જીવન છે અને માત્ર ઈસુ ખ્રિસ્ત દ્વારા આપણને જીવન મળે છે. મિત્ર, યોહાન અનુસાર શુભ સંદેશના 1 અધ્યાયની 3 અને 4 કલમમાં જણાવવામાં આવ્યું છે કે ઈસુ ખ્રિસ્ત દ્વારા જ ઈશ્વરે બધાનું સર્જન કર્યું અને તે સર્જનમાંની કોઈ પણ વસ્તુ ઈસુ ખ્રિસ્ત સિવાય બનાવવામાં આવી નહોતી. પ્રભુ ઈસુ ખ્રિસ્ત જીવનનું ઉદ્ભવ સ્થાન હતા અને એ જીવન માનવી પાસે પ્રકાશ લાવ્યો. અને એ જ પ્રમાણે મિત્ર તમે જુઓ તો કોલોસીઓને લખેલો પત્ર છે, બાઇબલમાં નવા કરારના વિભાગમાં એના 1 અધ્યાયની 16મી કલમમાં લખ્યું છે કે તેમની જ એટલે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તની મારફતે જ ઈશ્વરે સ્વર્ગીય શક્તિઓ, પ્રભુતા, આધિપત્ય અને સત્તાઓ સહિત આકાશ અને પૃથ્વી પરની સર્વ દ્રશ્ય અને અદ્રશ્ય વસ્તુઓનું સર્જન કર્યું. ઈશ્વરે તેમની મારફતે અને તેમના માટે સર્વ વસ્તુઓ ઉત્પન્ન કરી. એટલે ઈસુ ખ્રિસ્ત જીવન છે અને માત્ર ઈસુ ખ્રિસ્તમાં જ મનુષ્યને જીવન મળે છે. હા, આ પૃથ્વી ઉપરનું સાચું જીવન અને સ્વર્ગમાંનું સાર્વકાલિક જીવન. ઈસુ ખ્રિસ્ત પોતાના વિશે જણાવતા કહે છે કે મારા સિવાય ઈશ્વર પિતા પાસે જવાનો બીજો કોઈ માર્ગ નથી. કેટલા સાફ સાફ શબ્દોમાં ઈસુ ખ્રિસ્ત ઘોષિત કરે છે કે કોઈ બીજી વ્યક્તિ નહીં, કે કોઈ બીજી શક્તિ નહીં, કોઈ માર્ગ નહીં કે કોઈ રીત નહીં. સમગ્ર માનવજાત માટે એકમાત્ર માર્ગ પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે. ઈશ્વર પિતા પાસે જવાનો બીજો કોઈ ઉપાય નથી. બીજા કોઈ અખતરા કરવાની પણ જરૂર નથી. જો ઈશ્વરને પ્રાપ્ત કરવા છે તો માત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરો. આ વિધાન આપણને બહુ જ સંકુચિત લાગે. ઘણા બધા માણસોને બાઇબલ ગમતું નથી, કારણ કે એમાં સીધી હકીકત જણાવવામાં આવી છે ઈશ્વર તરફથી. જાણે એ બહુ જ સંકુચિત લાગે ઘણા બધા માણસોને. મારો એક મિત્ર છે, એણે પણ મને એવું જ કહ્યું હતું કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત શા માટે પોતે જ ઈશ્વર છે અને ઉદ્ધારનાર છે, એવું વારંવાર કહ્યા કરે છે. મેં એને કહ્યું કે મિત્ર, જે છે એ કહેવું શું અયોગ્ય છે? પોતે ઈશ્વર છે એ હકીકત પ્રભુ ઈસુ ખ્રિસ્ત સ્પષ્ટ રીતે ઘોષિત કરે છે. પોતે માર્ગ છે, સત્ય છે, જીવન છે. એ હકીકત પ્રભુ ઈસુ ખ્રિસ્ત સાફ સાફ પ્રગટ કરે છે, જેથી માણસ પોતાના ઉદ્ધાર માટે કોઈ ભૂલ ના કરે, કે ગેરમાર્ગે ના દોરાય, કે પછી ફાંફા ના માર્યા કરે. સત્ય તો હંમેશા કડવું લાગવાનું જ. હકીકત હંમેશા સંકુચિત લાગે. મારા એક શિક્ષક હતા, એ ગણિત શીખવતા હતા. બહુ જ સંકુચિત અને રૂઢિચુસ્ત લાગતા. એમણે મને એક દાખલો શીખવ્યો અને કહ્યું કે 2 + 2 = 4. હવે તમે 2 લખોટીની વાત કરો કે 2 બોરની અથવા 2 ચીકુની વાત કરો તો પણ 2 + 2 = 4 થાય. શું આ શિક્ષક રૂઢિચુસ્ત હતા કે સાચા હતા? સત્યની લાક્ષણિકતા જ રૂઢિચુસ્ત છે મિત્ર, પરંતુ માણસે સત્યને સ્વીકારવું નથી હોતું ને, એટલા માટે જુદા જુદા નામો અને ઉપનામો આપે છે, જેમ કે રૂઢિચુસ્ત, સંકુચિત વગેરે વગેરે. યાદ રાખો મિત્ર, ઈશ્વર જ સનાતન સત્ય છે અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઈશ્વર છે, માટે એ પોતાને સત્ય ઘોષિત કરે છે. 7મી અને 8મી કલમ જોશો. હવે વળી તેમણે કહ્યું, જો તમે મને ઓળખો તો તમે મારા પિતાને પણ ઓળખશો, અને હવેથી તમે તેમને ઓળખો છો અને તમે તેમને જોયા છે. 8મી કલમ. ફિલિપ્પે તેમને કહ્યું કે પ્રભુ, ત્યારે હવે અમને પિતાના દર્શન કરાવો ને. એટલે બસ, ફિલિપ નામનો પ્રભુ ઈસુ ખ્રિસ્તનો શિષ્ય બોલવામાં બહુ ધીમો હતો, જ્યારે પીતર નામનો શિષ્ય ઉતાવળિયો હતો અને પીતર નામના શિષ્ય કરતા એ તદ્દન જુદો હતો. ફિલિપના હૃદયમાં ઈશ્વર પિતાને જોવાની તીવ્ર ઝંખના છે, અને એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્તને કહે છે કે પ્રભુ, ત્યારે હવે અમને પિતાના જ દર્શન કરાવો ને. એટલે બસ, ફિલિપે ઈશ્વર પિતાને જોવાની તીવ્ર ઈચ્છા વ્યક્ત કરી. આજે મિત્ર, હું તમને બહુ જ અંગત રીતે એક પ્રશ્ન પૂછવા માંગુ છું. તમે કઈ બાબતને ઝંખો છો? તમારા જીવનની ઝંખના શી છે? તમારા જીવનનું છેવટનું ધ્યેય શું છે? શું તમે પૈસાદાર થવા માંગો છો?
શું તમે તમારા બાળકોને ભણાવી ગણાવી સુખી બનાવવા માંગો છો? કે પછી તમે તેમને પ્રભુ ઈસુ ખ્રિસ્તના જ્ઞાનમાં અને બાઇબલમાંના ઈશ્વરના પવિત્ર વચનોના જ્ઞાનમાં અને શિસ્તમાં ઉછેરવા માંગો છો? જો કે આપણા લક્ષ્યાંકો યોગ્ય હોય અથવા ના પણ હોય, પણ ફિલિપના જીવનની ઝંખના ઈશ્વર પિતાના દર્શન કરવાની હતી. 9મી કલમ જુઓ. ઈસુએ જવાબ આપ્યો, ફિલિપ, ઘણા સમયથી હું તમારી સાથે છું, છતાં તું મને ઓળખતો નથી. જેણે મને જોયો છે તેણે ઈશ્વર પિતાને જોયા છે. તો પછી એમ કેમ કહે છે કે અમને પિતાના દર્શન કરાવો? આ ફિલિપ જૂના કરારમાંથી એ જાણી શક્યો હતો કે મોશે એ ઈશ્વરના ગૌરવનો અનુભવ કર્યો હતો અને સંદેશવાહક યશાયાએ પણ ઈશ્વરના મહિમાનું દર્શન કર્યું હતું. હવે અહીંયા આપણે જોઈએ છીએ તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત ફિલિપને ધમકાવતા નથી, પોતાના શિષ્ય ફિલિપને, પણ સ્પષ્ટતા કરે છે. ઈસુ ખ્રિસ્ત ફિલિપને કહે છે કે એમણે પ્રભુ ઈસુ ખ્રિસ્તે ઘણા બધા અદભુત કૃત્યો કર્યા છે, કે જેમ મોશે અને યશાયાએ ઈશ્વરના ગૌરવના દર્શન કર્યા એ રીતે ફિલિપે ઈશ્વરના ગૌરવના દર્શન કર્યા નહોતા. એમ છતાં ફિલિપે પ્રભુ ઈસુ ખ્રિસ્તને તો જોયા જ હતા અને પ્રભુ ઈસુ ખ્રિસ્તને ઈશ્વર પિતાના કાર્યો કરતા અને ચમત્કારો કરતા પણ એણે જોયા હતા. હવે ફિલિપ જે કંઈ જોવાની ઝંખના રાખતો હતો એને પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં જોવા મળ્યું હતું. ફિલિપે ઈશ્વરને જોયા હતા. પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઈશ્વરનું સંપૂર્ણ પ્રકટીકરણ છે અને ઈશ્વરનું માનવી પ્રકટીકરણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે. ઈશ્વર પોતે માનવ બન્યા હતા અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઈશ્વર હતા. એમની સાથે ત્રણ વર્ષ ફિલિપ રહ્યો હતો અને એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્ત ફિલિપને યાદ અપાવે છે કે ફિલિપ, જેણે મને જોયો છે ને એણે ઈશ્વર પિતાને પણ જોયા છે. હવે હિબ્રુ લોકોને લખેલા પત્રના 1 અધ્યાયની 3જી કલમમાં તો બહુ જ સ્પષ્ટ જણાવવામાં આવ્યું છે કે ઈસુ ખ્રિસ્ત ઈશ્વરના ગૌરવનો પ્રકાશ છે. ઈસુ ખ્રિસ્ત ઈશ્વરના ગૌરવની આબેહૂબ પ્રતિમા છે અને પોતાના સામર્થ્યવાન શબ્દ દ્વારા ઈસુ ખ્રિસ્ત આખા વિશ્વને ધરી રાખે છે. હવે 10મી કલમ જોઈએ. યોહાન અનુસાર શુભ સંદેશ 14મો અધ્યાય. હું પિતામાં છું અને પિતા મારામાં છે, તે શું તું માનતો નથી? ઈસુએ શિષ્યોને કહ્યું, જે વચનો મેં તમને કહ્યા છે તે ફક્ત મારા તરફથી આવતા નથી. મારામાં વાસ કરનાર પિતા પોતાના કાર્યો કરે જાય છે. મારું માનો, હું પિતામાં વસું છું અને પિતા મારામાં વસે છે. કાંઈ નહીં તો મારા કાર્યોને લીધે તો માનો. આ વચન દ્વારા 10મી કલમ દ્વારા પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતે ઈશ્વર પિતામાં છે અને ઈશ્વર પિતા તેમનામાં છે એ ઘોષિત કરે છે. જે વચનો પ્રભુ ઈસુ ખ્રિસ્ત બોલતા હતા અને જે કાર્યો પ્રભુ ઈસુ ખ્રિસ્ત કરી રહ્યા હતા એ ઈશ્વર પિતા દ્વારા જ થતા હતા. પ્રભુ ઈસુ ખ્રિસ્તની વાણી અને પ્રભુ ઈસુ ખ્રિસ્તના કૃત્યો એની સાક્ષી પૂરે છે. ઈશ્વર પિતા અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત એક જ છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત અને ઈશ્વર પિતામાં કોઈ જ વિરોધાભાસ જોવા મળતો નથી. ઈસુ ખ્રિસ્તના કૃત્યો અને ઈસુ ખ્રિસ્તના શબ્દો દ્વારા ઈશ્વર પિતા વિશેની સાક્ષી પ્રગટ થતી હતી. પ્રભુ ઈસુ ખ્રિસ્તે જે કાંઈ કહ્યું એ પ્રમાણે જ ઈસુ ખ્રિસ્ત જીવ્યા. ઈસુ ખ્રિસ્ત સંપૂર્ણ પવિત્ર, નિષ્કલંક, નિષ્પાપી અને ન્યાયી હતા. ઈસુ ખ્રિસ્તના પ્રેમમાં તો કોઈ જ વિકાર નહોતો. માત્ર ઈશ્વર જ સંપૂર્ણ હોઈ શકે ને મિત્ર. ઈસુ ખ્રિસ્ત ઈશ્વર હતા, એટલા માટે એ સંપૂર્ણ વ્યક્તિ તરીકે આ પૃથ્વી ઉપર જીવ્યા હતા. પૃથ્વી ઉપરનો કોઈ પણ માણસ ગમે તેટલું સારું બોલે, પ્રેરણાત્મક પ્રવચનો કરે, બહુ જ સારા વિચારો પ્રદર્શિત કરે, પણ એ પોતે પોતાના વિચારો અને પોતાની વાણી પ્રમાણે જીવી શકતો નથી. બહુ જ એ તો સ્પષ્ટ હકીકત છે. પણ એવું શા માટે? એવું એટલા માટે બને છે કારણ કે એ પાપી છે, એ અધૂરી વ્યક્તિ છે. મનુષ્ય એ ઈશ્વર નથી. ઈસુ ખ્રિસ્તના શબ્દો અને ઈસુ ખ્રિસ્તના કૃત્યોમાં કોઈ જ વિરોધાભાસ જોવા મળતો નથી. કોઈ વિરોધાભાસ જોવા નથી મળતો. આપણે મિત્ર સારું બોલી જાણીએ, પણ સારું કરી જાણતા નથી હોતા. અને આજે તો ઘણા બધા માણસો પોતાને ન્યાયી અને સાચા ઠરાવવા માટે જે કંઈ ખોટું છે ને, જે કંઈ અયોગ્ય છે એને જ યોગ્ય તરીકે રજૂ કરે છે અને પોતાને ન્યાયી ઠરાવવા માટે વ્યર્થ પ્રયત્નો કર્યા કરે છે. તમે જે કહો છો મિત્ર, એ જો તમે કરતા નથી, એ પ્રમાણે જીવતા નથી, તો જાણ્યા છતાં અજાણ્યાને દેખતા છતાં તમે આંધળા છો.
ઈશ્વર પિતા આપણને સાચું જીવન આપવા માંગે છે, જેથી આપણે ઢોંગી આડંબરવાળું જીવન છોડી દઈને ઈશ્વરનો આશીર્વાદ પ્રાપ્ત કરીએ અને ઈશ્વર સમક્ષ સાચું, પવિત્ર, ન્યાયી અને ઈશ્વરને પ્રસન્ન કર એવું જીવન જીવીએ. યાદ રાખો મિત્ર, તમારું જીવન ઈશ્વરનું ભજન કરવા માટે છે. તમે જાણે કે અજાણે કાં તો ઈશ્વરનું અથવા તો આ દુનિયાના રાજા શૈતાનનું ભજન કરો છો. તમને જોઈને લોકો કોનું ભજન તમે કરો છો એ કહી શકે છે. અને આજે મિત્ર, હું તમને એ પ્રશ્ન પૂછવા માંગુ છું અંગત રીતે કે તમે કોનું ભજન કરો છો, કોની આરાધના કરો છો, કોની ભક્તિ કરો છો? શું તમે બાઇબલ પ્રદર્શિત કરે છે એ સત્ય સનાતન